આ મહાયજ્ઞ પૂર્ણ કરનારનો વિચાર જે મૂક્યો તેમને છે કલ્પેશભાઈ સાહેબ જ્ઞાનાદિ સુંદર સાથ આ મહાજન મેદની દેખીને દિલ પુલકિત થયું. તમે સાંભળતા હતા આ સાહેબા વગાડતા હતા, ન્યા વગાડતા હતા, આપણે સમજ્યા હશે કે આ કંઈક ગાવાવાળા સુંદર સાથ હશે. સુંદર સાથ એ કેમેરા ઉતારતા હતા ને એ ડૉક્ટર છે અને આ ગાવાવાળા પોતાના હોસ્પિટલો બંધ કરી રાજ્યની સેવામાં પ્રગટ્યા છે અને આ પ્રોફેસરો છે સાહેબ. બોલો શ્રી આ સામાન્ય નથી, આ તો રાજ્યની સેવામાં એમને ખબર પડી. પૂજ્ય સ્વામીજી સ્વયં સરસાવાથી સાધના બંધ કરી સુંદર સાથની સેવામાં હાજર થાય તો આપણે કેમ આ ધંધામાં રહેવાય? તો સુંદર સાથ એમને રાજ્ય સેવા દીધી છે ગાવાની, તો આપણે ઘર બેસીને શું કર્યું એટલા માટે આ માઇક પકડ્યું છે. પોતે આટલું બધું એજ્યુકેશન લઈ હોસ્પિટલો ચલાવે છે, એને બંધ કરી નાખી સાહેબ. અત્યારે આ ગાયક પ્રોફેસર સાહેબ છે, આ ગાયક પણ છે ને બજાવે પણ છે. આપણને એમ લાગતું હશે કે આ સસ્તાનું છે, એ સ્વયં આ ઉતારતા હતા ને એ ડોક્ટર છે. આ બધા એટલા માટે આવ્યા છે કે મારા સુંદર સાથની અમે સેવામાં હાજર રહીએ સાહેબ. બોલો શ્રી ત્યારે આવો સુંદર સાથી અહીંયાથી આટલી ત્યાંથી અહીંયા સેવામાં આવ્યા છે, તો આપણે તો ટાઈમ છે વાણી સંસ્થાનો ટાઈમે આવી જઈએ.